અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે મહીસાગરના કારસેવકનો એક પ્રેરણાદાયક સંકલ્પ પૂરો થશે। લુણાવાડાના ચાખરવાડા ગામના વતની દેવસિંહભાઈ માલીવાલ જ્યારે કારસેવક બનીને અયોધ્યા 1990માં ગયા હતા ત્યારે ત્યાંનો નરસંહાર જોઈને તેમણે એક સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ જાય ત્યાં સુધી તેઓ પોતાના વાળ કે દાઢી નહીં કાઢે। જ્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠાનું કામ આ જ મહિનાની 22 જાન્યુઆરીએ થવાનું હોવાથી તેઓ અયોધ્યા જઈને વાળ અને દાઢી કઢાવશે। આ ભગીરથ કાર્યમાં જોડાવાને લઈને આજે તેમના વિસ્તારમાં અક્ષત વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જ્યારે એ બે બંધુઓ ઉપરથી નીચે પડ્યા એ વખતે મેં દ્રઢ સંકલ્પ લીધો હતો કે જ્યારે અમે બધા પોતાના ઘરની અંદર રહીએ છીએ અને જ્યારે મારા રામ બહાર રહે છે, રામ આ મંદિર મસ્જિદ તૂટશે અને જ્યારે રામ મંદિર બનશે અને એની અંદર મારા રામલલ્લા બિરાજમાન થશે ત્યારે મારી પોતાની દાઢી અને જટિયા હું અયોધ્યા આવીશ અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે રામલલ્લા અંદર બિરાજમાન થશે પછી જ હું મારી દાઢી જતા ઉતારીશ એવો મેં દ્રઢ સંકલ્પ લીધો હતો। અમારા હવેલી વિસ્તાર મલેકપુર પંચાયતના જરખવાડા ગામનું ગૌરવ અને આપણું સૌનું ગૌરવ એવા સન્માનનીય પૂજનીય દેવદાસજી મહારાજ જ્યારે અક્ષત વિતરણના કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે તેઓ જ્યારે 1990માં કારસેવા થઈ ત્યારે ગોધરા રેલવે સ્ટેશનથી ટ્રેન દ્વારા ત્યાં અયોધ્યા પહોંચ્યા હતા અને એમને સૂચના મુજબ ત્યાં એ બાબરી ધ્વંસ જ્યારે થયો ત્યારે જાલોદના કોઠારી બંધુઓને એ પણ એમની સાથે હતા, નંદુ મહારાજ પણ એમની સાથે હતા અને પોલીસે જે ગોળીબાર કર્યો એમણે નજરો જોયું અને એ જ વખતે એમણે પ્રણ લીધો કે ભગવાન રામલલ્લા જ્યારે મંદિરમાં બિરાજશે અને એમનું મંદિર બનશે એ પ્રતિષ્ઠા થશે ત્યારે જ હું આ મારો જટા અને મારી દાઢી ઉતારીશ એવી અઠંગ પ્રતિજ્ઞા એમણે લીધી હતી અને આજે એટલા બધા ખુશ છે કે જાણે કે એમના જીવન ધન્ય થઈ ગયું છે। અમે આજે જયારે દેવજી કાકાના આ વસ્તુ સાંભળી કે એમણે કે 1990થી જેમણે પ્રતિજ્ઞા લીધી છે કે હું મારા પોતાના ખેસ અને દાઢી કાઢીશ નહીં અને આ 35 વર્ષનો જે સંઘર્ષ છે આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। માન્ય મોદી સાહેબના હસ્તે 22 જાન્યુઆરીએ શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર જયારે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અયોધ્યામાં અને એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એમનો જે 35 વર્ષનો જે સંકલ્પ છે એ પૂર્ણ થવા જઈ રહ્યો છે। અને ત્યાં કાર સેવા થઈ એમાં જોયું કે ઘણા મુલાયમસિંહ સરકારમાં ગોળીબાર કરવામાં આવ્યો, એમાં ઘણા લોકો મરી ગયા તો અમારા ગામના સંતોનું અને અમારા દેવજીદાસ મહારાજનું હૃદય દબી ગયું એ જોઈને અને એમણે એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી મંદિર અંદર રામલલ્લાની મૂર્તિ જો પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી હું દાઢી અને જટા ઉતારું નહીં। તો નેશનલ સિક્યુરિટી